એ મારા ભાઈબંધો હવે 1 વર્ષ પછી પાસે નવરાત્રિ આવી રહી છે તો અમારા સાહેબે એક ગણપત યુનિવર્સિટીમાં રાખેલું હોય તો અમે ત્યાંના પાસ લેવા માટે અમારે ત્યાં સાહેબને ત્યાં જવું પડશે અને અમારા સાહેબ જે રહ્યા એ બહુ સરસ મજાની એવી નવરાત્રિ કરે છે દર વખત દર સાલની જેમ આ સાલ બી ગણપત યુનિવર્સિટીમાં રાખેલું છે એમને તો ગજબ મજા આવશે અને ત્યાંનું તમને બધું જ અમે ફૂલ વિડીયોમાં બતાવીશું તમે તૈયાર થઈ જાઓ હજુ પોતાનું કોઈ ઠેકાણું નથી તો હજુ તો પાસ લેવા જઈશું 4 વાગે નીકળવાનું અમે 3 હવા દઈએ તો અમે પાસનું સેટિંગ કરી રહ્યા છે પાસનું સેટિંગ થયું ને દર વખતની જેમ પાસનું સેટિંગ કરવું જ પડે છે અમારે એન્ડ ટાઈમે જ થાય બધું અને બધું એન્ડ ટાઈમે માતાજીની એવી દયા છે તો ભાઈ પાસનું થઈ જાય દર વખત ચાલો તમને હવે બતાવીશું તો કપડા ઉપર રેડી પહેરીને હવે નીકળી જઈએ અરે સની ગાડી અમારી જે આજની ન્યાલીને જવાના આવીએ મેલી તો જબે થઈ છે એટલે હવે રેડી થઈને અમે પલટન આવશે આગળ એટલે બધાને લઈને જવાના આવીએ એ ભગવાન મારા આગળ બતાવું તમને બધા ભેગા થાય એટલે તો ભાઈબંધો અમારા બધા ભાઈબંધો એટલે અમિતના જગ્યાએ બધા રોકાણ હતા તો આપણે વહેલા તૈયાર થઈ જઈએ અમે હવાથી આવીએ આ બધા જો એકલા મિનિટ વાંધો નાસ્તો કરે અમને બધાને જાળા થવાના તમે રેડી નહીં ત્યારે હાલો શાંતિ જો માર કાશે હો તમને નહીં આવવાના સોરી પંચાયત બોયઝ નોટ ગર્લ્સ ઓકે એના ઘેર છું આ રહ્યો ઘર ખોલવા મારે ઓ બધા સો મી બધા મહેમાનો 2-3 જણને બહાર ઉભા રાખ્યા એ સો ઉભા રહે હું ખાઈ લઉં તો ભાઈબંધો બધા રેડી થઈને નીકળી જઈએ પેલા જોવા ફાઇનલી ગણપત આવી જશે કમ્પ્લીટ જો અમને ગેટ પાસ મળી ગયો અમે બધા તૈયાર થઈ જઈએ હવે જઈશું ગાવા ગરબા એ હાલો હાલો કીડી બાઈની જાનમાં ઈરીસ ગીતો પણ આ છે મારા જે હા મેં ખરેખર હું નાનપણમાં હતો ને તો એમાં ગેધરિંગ કરી હતું સ્કૂલમાં અહીં હોય તો નહીં હતું બધા તો ગેધરિંગના બેધરિંગ પૂનામાં આમ પછી ગાવો તારા કાળા કાચ કાળી ગાડીઓમાં ફરીએ રાજા છીએ ને અમે રાજા જેમ એ તારો ફોન કનેક્ટ કરજે ગમે તેનો એ ના તારે એક એક્સ્ટ્રા ફોન કનેક્ટ કરનો બેટા કે નો મહાબળીને બીજો કાર બીટી તો ભાઈબંધો અમારી એક ટીમનો એક સદસ્ય નહીં જો કે આવશે હવે એ કાલથી બધા બ્લોગમાં બધા આવશે તમે બધા નીકળી ગઈએ હવે ગણપતમાં જવા માટે ગણપતમાં જઈને તમને ટોટલ જવાનું બતાવીશું 10 દિવસના 10 બ્લોગ ઉતરશે કાયદેસર છે એવું લાગી રહ્યું છે શું કહેવાનું છે ના એવી તમારું બરાબર છે બધું બરાબર છે અમિતભાઈ તમે કીધું અમને ગમ્યું તમે કીધું બધું યોગ્ય છે ઓમભાઈ તમે કેમ બોલતા નથી કેમ હવાઈ ગયા છો શું છે પણ તમે હવાઈ ગયા છો ઓકે એવું છે તો અમે ગણપતમાં બધું બતાવું તમને બતાવીશું એવું જ છે અમારે બરોબર છે તમે ગણપતમાં નાસ્તો કરી રહીએ કરીને આયા લે કરી રહ્યા કરી રહ્યા પતી ગયું રાતે મફતનો નાસ્તો કરવા જવાનું અમે બૂચ માર્યું તમને કાલે બ્લોગમાં કીધું હતું મેં જોયું છે તારે જમીન પર મેં જોયું છે બરો લે હું ખોલીને તું થા ના આવાજ ના આવો ગણપતમાં એન્ટ્રી થઈ રહી છે સાહેબ અને આ જો બાઉન્સર ઊભા છે ચેકિંગ માટે અમે ગણપતમાં એન્ટ્રી માં લીધેલી છે અને આ ગણપત દાદાની કોલેજ છે ગણપત દાદાની કોલેજ છે પાર્કિંગ કઈ બાદ છે એકચ્યુઅલી પાર્કિંગ જો આપણે જો સાહેબ છે એ વાત જવા દે છો જે સાહેબ પાર્કિંગ સાહેબ ખોઈએ જીયુની આઈ છે બસ જવાનું સ્વભાવ સારો હતો તમે બહુ એટલે બહુ મોટી કોલેજ છે ભાઈ સાહેબ આ તો એવા હોય કોલેજમાં ભાઈ ભણવા આવો ને તમે તો તમારા બેડો પાર
કાં તો સેટિંગ થાય કાં તો તમે બૈરું લઈને જો કાં તો ડિગ્રી લઈને જો આ બે માં વસ્તુ તમને કોક ના કોક તો મળે. ફાઇનલી અમે ગાડી પાર્ક કરી દીધી છે. આ બે ધનનો પડી છે અમારી બટાલિયન ટીમ. અરે અમને જે વિવાહ ટૂંક સમયમાં આવતા નહીં એટલે પાછા આયા. અરે અમારા એ લેલીપોર લેન્ડિંગ. અરે એ બીજો 3 જણો હું અરે અમારા હું પણ એમને આ એક છેલ્લી વાર તમને મોટા બતાવો હવે નહીં આવે ઘરના મોટામાં બરોબર ને. તો અમને ગણપતમાં એન્ટ્રી મળી જઈએ ભાઈબંધો. શું કેવું અરે અમારા કેમેરામેન અમના વિવાહ ટૂંક સમયમાં. અમારા ભાઈબંધો અમે આવી જઈએ. એ તો નહીં બોલાવે યાર રિયોણે અમારાથી બધો નહીં. હવે જોઈએ અમારી ગેંગ આટલામાં જો રખડતી છે માહોલ. હજુ અમે 5 મિનિટ જ થયો ગરબા રમે એટલા તો બ્રેક પડી ગયો. અમે એટલા વહેલા આવીએ ને વિદ્યાર્થી મિત્રો છે તો એટલા બધા વહેલા આવી ગયા તો હવે ચાલુ જ લઈ થાય. જશો જેથી કરીને આરતીનો એટલે આજે સમય બહુ થઈ વહેલા રહ્યો આવી છે. આરતીનો સમય થઈ ગયો છે. બધા તમે ભાઈ છે ને વહેલા સમયસર આયા. આરતી કરી શકીએ. આ મારા બેસ્ટ ફ્રેન્ડ અમારા બેસ્ટી આયરા અમારા કેમેરામેન આઈ જે જા ભાઈ. વિદ્યાર્થી મિત્રો આ કોની છે? નથી અડશો નહીં. માનતા અડશો નહીં અડશો કે અહીંયા માતાજીના મંડપ પર કેટલી આવી જાય. જવાનું હોય આ ભાઈ અમે બે. તમને ગરબા કેમ છું મજા આવી? હજુ ગાયા જ નહીં ભાઈ ગાયા નહીં ગાયા તમને હા બહુ મજા આવી. હું મજા આવ્યું જુઠ્ઠું બોલો સાહેબ તમે રિસેસના ટાઈમે તો આયા હો કે મજા આવી. ના નાસ્તો સારો હતો મંચુરિયન સારું હતું. હા તો તને કોને પૂછ્યું? પૂછો તો હું બોલું ને તો મને તો બોલવાની ને નાચ પાડી કે એટલી જ ના પાડી અંબે માની તાલી પર અમાર કોઈ ની ના પર મારી મારી ગેંગ માત્ર 18 મિનિટ કાઉન્ટડાઉન ચાલુ છે. માત્ર 18 મિનિટ. એક સિલેક્શન થઈ ગયું છે. વેરી ગુડ. તમે આજુબાજુ રમો.
જઈને આયા પોતાની ભૂખ લાગે તો પણ મહેસાણામાં નાસ્તો કઈ જગ્યાએ હારો મળશે? ભૂખ લાગી તમને બધા? હા, જોરદાર ભૂખ લાગી. ચાલો લઈ જાઓ નાસ્તો કરવા મેળામાં મસ્ત બ્રધર્સ કેફેમાં. તો ચલો. નાસ્તોના માટે વખણાતું એક જ કેફે એટલે બ્રધર્સ કેફે, જે મોઢેરા ચોકડેથી અવસર પાર્ટી પ્લોટની બાજુમાં આવેલું છે. આ કેફેમાં મોસ્ટ પોપ્યુલર નાસ્તો હોય તો બ્રધર્સ સ્પેશિયલ બટર દાલ મખની. આટલું જ નહીં, બ્રધર્સ સ્પેશિયલ ચીઝ પફ તો ખરો જ, તેની સાથે સાથે મેક્સિકન પિઝા, મોમોઝ, બર્ગર, તમામ પ્રકારના અનેક નાસ્તા છે. તો ગરબા રમ્યા પછી આનું અચૂક મુલાકાત લેવાનું ભૂલતા